હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે ડિમાન્ડ અને સપ્લાયનો પાયાથી આપણે શરૂઆત કરશું અને વન બાય વન કે ડિમાન્ડ શું છે, સપ્લાય શું છે, એને કઈ રીતે માર્કિંગ કરશું ભવિષ્યમાં, કઈ રીતે એને ઓળખશું કે આ જગ્યા પર ડિમાન્ડ હતી કે સપ્લાય હતી, એ થિયરી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનો ફર્સ્ટ એપિસોડ થી સ્ટાર્ટ કરીએ છીએ અને વન બાય વન પૂરી સિરીઝ બનાવવામાં આવશે. આ સિરીઝમાં તમે એકવાર સમજી લેશો તો તમે પોતે પણ ઓળખી શકશો કે ડિમાન્ડ ઝોન શું છે, સપ્લાય ઝોન શું છે. હવે આપણે જોઈએ તો કે ડિમાન્ડ એટલે શું? જ્યાં ખરીદનારની બલબલા હોય, એમ કે ને ખરીદનાર લોકોની લાઈન હોય, એવી જગ્યાએ કે એવી વસ્તુ કે જેની ડિમાન્ડ હોય. લાઈક કોરોનામાં માસ્કની હતી, અત્યારે આપણે જોઈએ છે તો પેટ્રોલ અને ગેસ એ ડિમાન્ડ ઉપર છે. કેમ કે ફોરેનમાં જે પણ ગ્લોબલ લેવલે જે પ્રોબ્લેમ ચાલે છે એના હિસાબથી ક્રૂડ અને ઓઇલ અત્યારે એની ડિમાન્ડ છે. જ્યારે વસ્તુની ડિમાન્ડ આવે ત્યારે સ્ટોક માર્કેટમાં શું હોય કે કોઈ પણ સ્ટોકની ડિમાન્ડ આવી તો ત્યાં પ્રાઇસ વધશે. કેમ કે પ્રાઇસ એટલા વધે કે બાયર વધી ગયા છે તો પ્રાઇસ વધશે. લોકોની જાગૃતતા વધશે કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, તો એની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે એમ પ્રાઇસ વધશે. સેમ વસ્તુ સપ્લાય ઝોન, બરાબર. સપ્લાય ઝોનમાં જોઈએ તો જ્યારે વેચનાર લોકોની વધારે હોય ત્યારે પ્રાઇસ નીચે જાય. આપણે એક ઉદાહરણ આપીએ કેરીનું, કે ઉનાળાની સિઝન હોય તો શરૂઆતમાં કેરીની ડિમાન્ડ હોય, પણ જ્યારે ચોમાસું આવી જાય અને વરસાદ આવી જાય અને કેરી પર છાંટા પડવા મળે પછી કેરી ડિમાન્ડ ઘટી જાય. કેમ કે વેચનાર લોકો વધી ગયા હોય, ખરીદનાર લોકો ઘટે, કારણ કે કેરી બગડી જવાની ચાન્સ વધારે હોય છે. તો ત્યારે સપ્લાયરો વધે તો શું થશે કે ઓટોમેટિક કેરીના ભાવ નીચે આવશે. તો આ જ વસ્તુને સ્ટોક માર્કેટમાં કોઈ પણ સ્ટોક સાથે તમે રિલેટ કરી શકો છો. જ્યાં ખરીદનાર વધારે હશે ત્યાં ડિમાન્ડ હશે અને વેચનાર વધારે હશે ત્યાં સપ્લાય હશે. હવે ડિમાન્ડને આપણે એજ એ સપોર્ટ તરીકે કામ કરી શકાય અને સપ્લાયને આપણે એજ એ રેઝિસ્ટન્ટ તરીકે કામ કરી શકાય. પણ સપોર્ટ અને રેઝિસ્ટન્ટ એ બંને એવા છે કે ડિમાન્ડ ઝોન જે તમે ડ્રો કરો છો એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે, જ્યારે સપ્લાય ઝોન કરો છો એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ તરીકે કામ કરશે. હવે સેમ વસ્તુ આપણે સ્ટોકમાં જોઈએ કે જ્યારે રિઝલ્ટ સારા આવતા હોય ત્યારે સ્ટોકની ડિમાન્ડ વધારે હોય તો પ્રાઇસ અપ જાય છે. પણ કઈ ન્યૂઝ ખરાબના કારણે સ્ટોક જ્યારે નીચે પડે છે તો એ સપ્લાય ઝોન બનતો હોય છે, બરાબર. બીજું, ડિમાન્ડ અને સપ્લાય ઝોનમાં એક ખાસ વસ્તુ એ હોય કે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ, ફીલ્ડ ડીલ, બરાબર, એ લોકો ફોરેન ઇન્વેસ્ટરો એ લોકોનું તેમાં રોકાણ હોય છે અને એ લોકોની પોઝિશન ત્યાં બનાવેલી હોય છે. હવે ફોરેન પોઝિશન અથવા તો ઇન્સ્ટિટ્યૂટ વાળા, બરોબર, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ વાળા એ લોકો એવું નહીં કરે ઘડીક ઓર્ડરને કાઢી નાખવા, ઘડીકને લેવા, ઘડીકને કેન્સલ કરવા. એ ડિસાઈડ કરશે કે મને 10 લાખ સ્ટોક જોઈએ છે તો 10 લાખ સ્ટોક મને 1,000ના ભાવના જોઈએ છે, તો 1,000ના ભાવના 10 લાખનો એ ઓર્ડર નાખી દેશે. અથવા તો એ શું કરશે કે 5,000 ઓર્ડર નાખશે, ફરીથી 5,000 નાખશે. ઘણી વખત એવું પણ કરી શકે કે ભાઈ પેલા 5,000 નાખ્યા, પછી પાછા 5,000 નાખ્યા, 10-15 દિવસ પછી પાછા 15,000 નાખ્યા, એમ કરીને એ 10 લાખ ઓર્ડર નાખે છે. હવે વસ્તુ એવું થાય છે ઘણી વખત ઈ પ્રાઇસ ઉપર ફાઇટિંગ થાય છે. ફાઇટિંગ કઈ રીતે થાય છે? બાયર અને સેલર, કે તમે 20 રૂપિયા વેચવા માટે રેડી છો તો 20 રૂપિયા લેવા માટે રેડી છે. ફાઇટિંગ કન્ટિન્યુ ચાલ્યા કરે છે. હવે કન્ટિન્યુ ચાલે છે, એક ટાઈમ એવું થશે કે વેચનાર હશે જ નહીં, સેલર હશે જ નહીં અને બાયર વધારે હશે, તો એ વસ્તુ ડિમાન્ડ બની જશે, બરોબર. એ જે ઝોનને આપણે ઓળખતા આગળ શીખશું. પ્લસ આ લોકો ઓર્ડરને કેન્સલ નથી કરતા, એને ડિસાઈડ કર્યું મને 1,000 રૂપિયા જોઈએ છે તો એ 1,000 રૂપિયા જ લેશે. બીકોઝ કે એનું એકનું નથી ચાલતું, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં આખી ટીમથી કામ થાય છે. એ લોકોનું ડિસિઝન એક સાથે હળીમળીને લેવાનું હોય છે કે ભાઈ 15 જણોની ટીમ હોય તો 15ની પરમિશન પછી ભાવમાં ઉપર નીચે થાય. એટલે એ લોકોના પેન્ડિંગ ઓર્ડર પડેલા હોય છે અને એ જે પેન્ડિંગ ઓર્ડર પડેલા હોય છે એ પેન્ડિંગ ઓર્ડરને
આપણે ઓળખતા શીખશું અને ઈ પ્રાઇસે જ આપણે ખરીદતા શીખશું. પ્લસ ઈ લોકો જ્યારે માર્કેટમાંથી સેલ ડિમાન્ડ વાળા હશે બરોબર, તે સપ્લાય પર જઈને સેલ કરશે. સપ્લાય વાળા હશે એ સેલ કરેલું હશે એ ડિમાન્ડ પર જઈને બાય કરશે. તો આ વસ્તુને આપણે ધીરે ધીરે સમજવાની ટ્રાય કરશું. પ્લસ પાયાની બેઝિક માહિતીથી સ્ટાર્ટ કરશું. 100% ગેરંટી આપું છું કે તમે ડિમાન્ડ અને સપ્લાય થિયરી જો સમજી ગયા તો તમારે કોઈ બીજી થિયરી સમજવાની જરૂરી નથી. આ બહુ મહત્વની થિયરી છે, મહત્વની વાત છે. ઇન્સ્ટિટ્યૂટના ભાવે આપણે બાય કરવાનું છે ને ઇન્સ્ટિટ્યૂટના ભાવે આપણે સેલ કરવાનું છે. તો આ વસ્તુને આપણે નેક્સ્ટ ટાઈમથી 1 બાય 1 આપણે ચાર્ટ પર એપ્લાય કરીને જોશું. આ 1-2 દિવસની થિયરી નથી. મિનિમમ 70 થી 75 દિવસ તમને લાગશે બરોબર. 70 થી 75 એપિસોડ મારા જોવા પડશે, ત્યારે તમને આ કન્સેપ્ટ ક્લિયર થશે. આના માટે આપણે એડવાન્સમાં અત્યારથી થોડુંક ક્લુ તમને પ્લેલિસ્ટમાં જશો એટલે તમને સ્ટોક માર્કિંગનો આવે છે, એમાં હું જે કરું છું બરોબર. તો એ બેઝ કેન્ડલ જોઈને ડ્રો કરી લેવું એ વાત સફિશિયન્ટ નથી. કેમ કે ડિમાન્ડ સપ્લાયની થિયરીમાં આપણે ડિમાન્ડ ઝોન તો પસંદ કરી લીધો, પણ એ ભાવ આપણા માટે બરોબર છે, એ ભાવની ખરીદી કરશું તો ખરેખર પ્રાઇસ ઉપર જશે કે નહીં જાય, નીચે જશે, એ બધું ડિસાઇડ કરવું પણ જરૂરી છે. પ્લસ રિસ્ક રિવાર્ડ પણ આપણને જરૂરી છે. થેન્ક યુ. મળીએ પાછા નેક્સ્ટ એપિસોડ.